50.46 લાખના બોગસ બિલિંગ દ્વારા ટેક્સ ક્રેડિટમાં છેતરપિંડી કરવાના મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપી હાર્દિક રમેશભાઈ ગુરિયાને ઝડપી લેવામાં આવ્યો છે, જે ભાવનગર સ્થિત એક્સિસ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. વિદેશ સુંદરલાલ જરીવાલા નામના ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ ફર્મના નામે બોગસ અને બનાવટી બિલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બિલોને વાસ્તવિક બતાવી ફરિયાદી સાથે વેપાર ધંધો કરવામાં આવ્યો હતો. વધુમાં જીએસટી પોર્ટલ પર ફેરફાર કરીને વાસ્તવિક વેચાણ બિલોમાં ચેડા કરવામાં આવ્યા હતા, જેનાથી ફરિયાદીને જીએસટી ટેક્સ ક્રેડિટનું નુકસાન થયું હતું. આ કેસમાં મુખ્ય આરોપીએ ફરિયાદીની સાથે વેપાર કરીને તેમના નામે કરેલી ટેક્સ ક્રેડિટ રકમ મોકલાવી હતી, પરંતુ પોર્ટલ પર ચેડા કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ ષડયંત્રમાં કિરણભાઈ બરવાસિયાના જીએસટી નંબરના દુરુપયોગથી પ્રતિકભાઈ પટેલના નામે બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી. હાલ પોલીસે હાર્દિક ગુરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરત શહેર ખાતે ઇકોનોમિક જે સેલ છે તેની અંદર એક જીએસટી ટેક્સ ક્રેડિટની ચોરી અંગેની ફરિયાદ દાખલ થયેલી. જે ફરિયાદની અંદર ફરિયાદીના જે જીએસટી એકાઉન્ટની અંદર ટેક્સ ક્રેડિટ જમા થયેલી હતી લગભગ 50 લાખ આસપાસ, તેની ચોરી કરી અને નુકસાન કરેલું એ બાબતની ફરિયાદ મળેલી, જે તપાસ અમો કરતા હોય, જેમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબ દ્વારા સતત માર્ગદર્શન હેઠળ સદર ગુનો ડિટેક્ટ કરેલ છે અને ભાવનગરની અંદર રહેતો એક ઈસમ એમને એરેસ્ટ કરવામાં આવેલ છે, જે એક્સિસ બેંકના સેલ્સ એક્ઝિક્યુટિવ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ હાર્દિક રમેશ ગુરિયા એમનું નામ છે. તેમનો રોલ આની અંદર જોઈએ તો પરિલ ટેક્સ અને લીલા ટ્રેડિંગ આ બે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવ્યા અને એકાઉન્ટ હોલ્ડરોને વીમો ઉતારવો છે એવું ખોટી રીતનું માર્ગદર્શન આપી અને અભણ વ્યક્તિઓના આવા બોગસ એકાઉન્ટો ખોલ્યા અને એકાઉન્ટોની અંદર અન્ય ત્રાહિત વ્યક્તિઓના મોબાઈલ નંબરો એડ કરવામાં આવ્યા અને જે બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ બુક આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓને આપવામાં આવેલ છે, જે બાબતે આ ઈસમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવેલ છે. આગળની તપાસ અત્રે શરૂ છે.